આપણા ઘરે તો પેલા ખૂબ મહેમાન આવતા, હવે મહેમાન નથી આવતા. શિખર ચમ તારા ઘરે ક્યાંથી મહેમાન આવે? તારો જીવટ ટોકો છે, જેવો મહેમાન આયા નથી કે મોઢું બગાડી નથી. તારું મોઢું હારું ભાઈ, તારા મહેમાન આવે ને કોઈ દી તારું મોઢું સારું હોતું નથી. ના રે બાપા, મેં ચેદી મોઢું બગાડ્યું? મહેમાનને ભાઈને મેં કોઈ દી મોઢું બગાડ્યું નથી. ભલે ના આવતો બચારા. You serious? ચમલે સાનો માનો ઉભો છે, કોઈ મહેમાન આવેલું છે શું? અલ્યા કોણ આવે છે બોલ તો ખરો? મને એમ લાગે છે કે કોઈક મહેમાન આવેલું છે, પણ મહેમાન કોણ છે એ ઓળખાતું નથી મારું બેટું. ભલે આવતો મહેમાન, તમારો શોખ છે ને ખબર? મારું બેટું કોણ હશે આ મહેમાન? આ મહેમાનને તો કોઈ દાડો ભાળ્યા નથી. એ આવતા રહો, આવતા રહો, આવતા રહો મહેમાન, આવતા રહો. હા તમારા ભાઈ ચારના કહેતા હતા ચિંટુ ભાઈ ની જાવું, ચિંટુ ભાઈ ની જાવું. મેં કીધું હેડો તો રાત તો જઈ આવો. એટલે આજ તો કાંટા થઈને તમારી મહેમાન ગતિ કરવા આયા છે. કાંઈ વાંધો નહીં, ભલે આયા તમે તાર. અમારા ઘરે બેહો અને મોજથી મહેમાન ગતિ કરો. અમે અમારા ઘરે હમણાંથી મહેમાન નથી આયા. એ તમે ત્યાં 4-5 દાડા રહો અને મહેમાન ગતિ કરો. ભયા માર તો 4 નું આબુ તું, પણ આ તાર ભાભી નવરી થાય તો ને આજ નવરા થયા એટલે હવે આયો. હવે તો એ 4-5 દાડા રહીને જ જાવ છે. જો આ અમારું ખેતર છે હો વીઘાનું. એવી હવા આવે એટલે બારી બહારમાં ખાટલા ઢાળ્યા છે. અહીં અમારે પંખાની જરૂર ના પડે. લાઈટ ના હોય ને તોય કોઈ વાંધો ના આવે. તો મહેમાન હવે જમવાનું ટાણું થઈ ગયું છે. તમે કહો શું બનાવું? તમે જે કોઈ સારું સારું બનાવો ને તમારા ભેગા અમે એ સારું સારું ખાવા ખાયા આજ તો. અરે કાંઈ વાંધો નહીં, તમે તાર તમારે જે બનાવવું હોય બનાવો. અમે તો વઘાર ને મરસું હશે તોય ખાઈ લઈશું. અમે તો બધુંય ખાય, આકડો નાબલીન બધુંય. તો જા અલી, તું મહેમાન માટે બત્રી ભાતના ભોજન બનાય, તાજી છાશ બનાય અને ભેગી મરચાની ચટણી પણ બનાવજે. હારું તો તમે હવે બધાય બેહો, હું ફટાફટ ખાવા કરી નાખું. બટાકાનું શાક કરું અને દાળ ભાત કરું અને થોડોક પૂરીઓ અને ભજીયા કરું. થોડોક શીરોય બનાય મસ્ત એન ચોખાજીનો. બરાબર ને મહેમાન? આમ જી ને ગળપણ ને એવું બધું ખોશો ને? અરે ભયા તમે તાર બધુંય બનાવો ને, અમે તો શીરો ને માવો ને પેડા ને બધુંય ખાયા છે. હારું તો તું જા હવે જલ્દીથી ખાવા બનાવી દે. એ મહેમાનને આ ધોરાવો, ખાવા તૈયાર છે હવે. ખાવાની મજા આવી ગઈ હો ભાઈ. શીરો ને પૂરીઓ ને બધું જબર બનાવ્યું હો. ખાવા તો જબર જ બને ને ભાઈ. ઘરની ભેંસું દો આલે 4. ભેંસું તો ભયા અમારે 4 દોવા આલે છે, પણ જારનો વહુના હાથમાં વ્યવહાર જોશે ને તારનો અમે કોઈ દાડો જીનો શીરો ભાળ્યો નથી. તો કાંઈ વાંધો નહીં, હમણે અમારે અહીંયા રહો ને કાયમ શીરો ખાજો. અમારે તો હમણાં અહીં નહીં રહેવું છે. અમાર બહુ ડોશીને કાયમ વટવટ કરે છે ને એટલે હમણાં જવું જ નથી, રહેવું છે અહીં નહીં. તમે તાર તમને ફાવે એટલા દાડા રહો, અહીં કોઈ વાંધો નથી. લ્યો મહેમાન, તમે હવે અહીં સાંજે બેહો, આરામ આરામ કરો. અમે ઘડીક ખેતર જતા આવો, એડા બેડા વેડવાના છે, વેણીને આવો. હો ભયા તમે તાર જો નિરાતે છેતર, અમે અહીં સાંજે આરામ કરો. તમને ભૂખ લાગે ને તો ઘરને તાળું મારેલ નથી. સેમન બધુંય પડી છે. તમે તાર જે ખાવું હોય ને ઈ બનાવીને ખાજો હો. હારું બોન, તમે તાર જો છેતર, અમને ભૂખ લાગશે ને તો બનાવીને ખાશે. અલી હગું તો કઈ નથી, પણ આ તો એક દાડો મને ઈ બજારમાં ભેગા થયા હતા ને એટલે અહીંયાને મને ચા પાયો. એટલે મેં કીધું તમે મને ચા પાયો છે એટલે તમે હવે અમારા ઘરે આવજો, હું તમને રોટલા ખવડાવીશ એટલે આયા છે. આ હગું બસ કઈ હગું નહીં બીજું. કઈ વાંધો નહીં, ભલે આયા બચારા. મી ને મહેમાન ચેટલી ઘડા. હારું હેડ, જલ્દી સારનો પોટકો ઉપાડી લે.
આ મારા બેટા ચાર ને જ્યાં હાંસ પડી તો હજુ આયા નથી. લ્યો મહેમાન, અમે હવે ખેતરથી આવતા રહ્યા. એકલાને ફાય તું ને ઘરે. અસલ ફાવ્યું ભયા, કાંઈ તકલીફ નહીં પડી. આવો બગીચો હોય ને ચમ ન ફાવે. હારું તો હવે તમે બધાય બેહો, હું હવે હાજ માટે ખાવા બનાવી નાખું. મહેમાન, હવે હાજે માવો બનાવ ખાશો ને? ઓહો ભોડું માવો બનાવો ને ચમ ના ખાય. માવા ખાવાની તો મજા આવશે. હારું તો તમે બધાય વાતો કરો, હવે હું ખાવા અને માવો બનાવી નાખું. લે એડો, મહેમાનને હવે હાથ ધોરાવો, ખાવા તૈયાર છે. વાહ ભાઈ વાહ, જબર સારું ખાવા બનાવ્યું હો. આવું ખાવા તો મેં મારી જિંદગીમાં ક્યાંય ખાધું નથી. ખાવા બનાવવામાં તો મારી બહુ કારીગર છે. ગમે એ ખાવા બનાવે ને એ આવું જ મીઠું બને. ખૂબ સારું કહેવાય હો આ તો. સારું મહેમાન, તો તમે હવે હોઈ રહો. સારું મહેમાન, તો તમે હવે બેહો. અમે જાતા ખેતર અને 12 વાગ્યા સુધી પાછા આવતા રહેશે. ડોશી ઉલિયા કહેતા હતા ને કે તમારે જે ખાવું એ ખાધું, તો મને તો ભૂખ લાગી. થોડીક પૂરી બનાય ને. હારું તો અહીંયા આવતા આવતા પૂરી ને ભજીયા બધું બનાવી નાખો અને ફટાફટ ખાઈ લો, એટલે અહીંયા આવે તો ખબર ના પડે. તો જા હટ જા, જલ્દી બનાય. અહીંયા ને આવતા આવતા હટ બધું વગે કરી દો. બનાય જલ્દી બનાય. આપણે ઘરે તો કોઈ દાડો ના ખાય, પણ આ તો ખાય. હો. હવે ગરદણી આઈને તમને પૂછે ને કે ખાધું, તો તમારે ના પાડવાની કે મેં નથી ખાધું. હેડો ઈ આવે તો ઉધી ઘડીક પંખે હુઈ જાય. એલ્યા, મહેમાનને આઈને 15 દાડા થયા તોય હજુ જવાનું નામ લેતા નથી. કામ તો ના કરે દાડે ગયા, પણ હામી શિખામણ આલેલ કરે છે. હવે મહેમાન ના જાય એમાં હું શું કરું? હવે મહેમાનને આપણે સામેથી થોડું કહેવાય કે તમે જાતા રહો. મહેમાનને આપણાથી જવાનું તો ના કહેવાય, પણ આયને કાંઈક આઈડિયા કરીને કાઢો. જો આપણે આઈડિયા કરીને આયને નહીં કાઢા ને તો ઈ આપણને ગાશે. મને તો કઈ આઈડિયા આવડતો નથી. તને આવડતો હોય તો કે. હારું હેડો, તો હું હવે આઈડિયા કરું. તમે તો આખી જિંદગી ભૂખા ને ભૂખા રહ્યા, કઈ આવડી નહીં. તો તું શું આઈડિયા કરીશ મને તો કે. હું શું આઈડિયા કરવાની છું ઈ તમને ના કહેવાય. તમે કોઈને કિયા લો. તમે બાદરા કરી હેડો અને જો હું શું આઈડિયા કરું છું. તો હેડ બાદરી કરે હેડ અને મહેમાનને કાઢ અહીંથી. મારા હારા 15 દાડાથી કંટાળો લેવડાવે. તો હેડો જલ્દી અને મને સારનો ભારો ઉડાવો અને એક ભારો તમે ઉપાડી લો. એક તો કામ કોઈ કરવું નહીં ને પાછી મને શિખામણ આલેલ કરે. ઓય જલ્દી હેડ. ધર્મના કામમાં ઢીલ ના હોય.